પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર જેનો આપણે અભ્યાસ કરીએ છીએ એની અંદર એક છેલ્લો સૌથી મોટો પ્રશ્ન આપણે બાકી છે. આના પછીનો પ્રશ્ન અહીં છે આકૃતિના પ્રકારો, પણ એ પ્રેક્ટિકલ વસ્તુ છે એટલે આપણે જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે એ પ્રશ્નને આકૃતિઓ દોરી અને ગ્રાફ પોથીની અંદર એ પ્રશ્નને ભણવાનો છે. એટલે આજે આપણે અર્થશાસ્ત્ર વિષય છે એ વિષયનું મહત્ત્વ શું છે એ આપણે જોવાનું છે. વર્તમાન સમયની અંદર મોટે ભાગે આપણે જોઈ છે કે પૃથ્વી પરનો કોઈ પણ દેશનો કોઈ પણ નાગરિક છે એના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તો સૌ પ્રથમ પોતાના લાભ અને ગેરલાભને જોઈ અને પોતે આર્થિક પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જોડાય છે. એટલે કે ખૂબ ઓછા લોકો એવા હશે કે જે પોતાના લાભ કે ગેરલાભને જોતા નથી. એટલે કે લગભગ મોટા ભાગના લોકો એવા છે કે જે દરેક વ્યક્તિ પોતે જે પણ કંઈ પ્રવૃત્તિ સાથે જોડાય છે, જે પણ કંઈ કામ કરે છે, તો એ પ્રત્યેક કાર્યની અંદર પોતાના લાભ ગેરલાભને ધ્યાનમાં રાખી અને પોતાનું કાર્ય કરે છે. અને જ્યાં વ્યક્તિને લાભ ન મળતો હોય અથવા તો ગેરલાભ થાય છે તો એવી પ્રવૃત્તિઓ સાથે લોકો મોટે ભાગે જોડાતા નથી. તો એ બાબત વ્યક્તિ શા માટે અપનાવે છે એના માટે જવાબદાર છે એનામાં રહેલું આર્થિક જ્ઞાન, એનામાં રહેલી આર્થિક માહિતી, કે વ્યક્તિ પોતે વિચારે છે કે ને ભાઈ કઈ પ્રવૃત્તિ, કયા વ્યવસાય અથવા કયું કાર્ય કરવાથી એને લાભ થશે, કયું કાર્ય કરવાથી એને ગેરલાભ થશે. તો દરેક વ્યક્તિ પોતાના લાભ ગેરલાભને જોઈ અને પોતે પોતાની પ્રવૃત્તિ સાથે જોડાય છે. તો એ પોતાના લાભ કે ગેરલાભને કેવી રીતે ધ્યાનમાં લે છે અને કેવી રીતે આ આપણો અર્થશાસ્ત્ર વિષય છે કે જે વ્યક્તિને લાભ ગેરલાભનો નિર્દેશ કરે છે, જે આજે આ પ્રશ્નની અંદર આપણે જોવાનું છે કે અર્થશાસ્ત્ર વિષય છે એ વિષયનું મહત્વ શું છે. એની અંદર સૌ પ્રથમ આપણે જોવાનું છે વ્યવહારિક મહત્વ. એટલે કે વ્યવહારમાં દિન પ્રતિદિનની આપણી જે જીવનશૈલી છે એ જીવનશૈલીની અંદર અર્થશાસ્ત્ર વિષય છે એ આપણને કેવી રીતે ઉપયોગી બને છે. તો જોઈએ, સૌથી પહેલી બાબત આપી છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા. બરાબર, વૈશ્વિક સ્તરે જે આર્થિક ઘટનાઓ થાય છે એ ઘટનાઓને સમજવા માટે આપણને અર્થશાસ્ત્ર વિષય ઉપયોગી બને છે. કે વિશ્વની કોઈ પણ આર્થિક બાબતો હોય કે જ્યાં ઉત્પાદનો થાય છે, જ્યાં ખરીદ વેચાણ થાય છે, જ્યાં વેપારની પ્રવૃત્તિઓ થાય છે, તો એમાં આવક થતી હોય, ખર્ચ થતો હોય, વસ્તુ સેવાઓનો વિનિમય થતો હોય, તો એ બધી આર્થિક બાબતો છે. અને એ આર્થિક બાબતો છે એ જ આંતરરાષ્ટ્રીય ઘટનાઓને અસર કરે છે. એટલે કે કોઈ એક દેશમાં જે પણ કંઈ આર્થિક પ્રવૃત્તિઓ છે એને કારણે જ આંતરરાષ્ટ્રીય બજારની અંદર ફેરફારો થાય. માનો કે ખનિજ તેલથી સમૃદ્ધ ઓપેક રાષ્ટ્રો છે, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, બરાબર, જે 12મા ધોરણની અંદર આપણે આવશે કે ખનિજ તેલની નિકાસ કરતા દેશોનો સમૂહ, જેમાં ઈરાક, ઈરાન, કુવૈત, સાઉદી અરેબિયા આ બધા દેશોનો સમાવેશ થાય છે. હવે એ બધા દેશોની અંદર માનો કે પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન ઓછું થયું અથવા એનો પુરવઠો ઓછો થઈ ગયો, તો એ બધા દેશો વિશ્વના અનેક દેશોની અંદર પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરે છે. હવે જો ત્યાં જ એનો પુરવઠો ઓછો થઈ જશે તો વિશ્વના ઘણા બધા દેશોની અંદર પેટ્રોલિયમ પેદાશો છે કે જેની અછત ઊભી થશે. અને અછતને કારણે વિશ્વના અનેક દેશોમાં પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુઓના ભાવ વધશે. અને પેટ્રોલ, ડીઝલ એવી વસ્તુ છે કે એના ભાવમાં વધારો થાય તો એને કારણે અનેક વસ્તુઓની કિંમતો વધી શકે છે. શા માટે? કારણ કે પેટ્રોલ ડીઝલની હેરફેર શેના માધ્યમથી થાય છે? બરાબર, મોટે ભાગે તમામ પ્રકારની વસ્તુ સેવાઓ છે કે જેમની હેરફેર છે એ પરિવહનના સાધનો, બરાબર, જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થતો હોય એના માધ્યમથી મોટાભાગની વસ્તુ સેવાઓની હેરફેર થાય છે. એટલે એ બધી જ વસ્તુ સેવાઓ છે કે જેની કિંમતોમાં વધારો થાય. એટલે કોઈ પણ દેશની આર્થિક બાબતો છે એ આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય ઘટનાઓને અસર કરે છે. ધારો કે ભાઈ અમેરિકા છે, ઘણા બધા ઉદાહરણો તમે એની અંદર લખ્યા છે કે અમેરિકા છે, તો એ અમેરિકા શા માટે સુપર પાવર છે? અમેરિકા શા માટે સુપર પાવર દેશ ગણાય છે? અત્યારે આપણે જોઈ છે કે વૈશ્વિક સ્તરે
કોઈ પણ બે દેશો વચ્ચેના સંઘર્ષો હોય, યુદ્ધની પરિસ્થિતિ હોય, તો એમાં મધ્યસ્થી તરીકે અમેરિકા આવે છે. શા માટે? કારણ કે અમેરિકા એક લોકતંત્ર ધરાવતો એવડો વિશાળ દેશ છે, લોકશાહી ધરાવતો વિશાળ દેશ છે, પ્લસ બીજા નંબરમાં આર્થિક રીતે દેશ સમૃદ્ધ છે, સંરક્ષણની દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ છે. ત્યાર પછી એમની શાસન વ્યવસ્થા, એમનું વ્યવસ્થા તંત્ર છે એ પણ એટલું મજબૂત છે. એટલે અમેરિકા છે એ સુપર પાવર દેશ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્રની અંદર, ટેકનોલોજીની અંદર, સંરક્ષણ ક્ષેત્રની અંદર ખૂબ જ આગળ પડતો દેશ છે. એટલે અમેરિકા છે કે જેને આપણે સુપર પાવર દેશ કહી શકીએ. એવી જ રીતે વિશ્વના વિવિધ દેશો, ધારો કે ભાઈ ભારત છે, ચીન છે, ઓસ્ટ્રેલિયા છે, તો આ બધા વિશ્વના વિશાળ દેશો, મોટા લોકતંત્ર ધરાવતા દેશો છે, મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશો છે. તો અમેરિકા, જાપાન, જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ભારત, ઓસ્ટ્રેલિયા બધા વિશ્વના ખૂબ જ મોટા અર્થતંત્રો ધરાવતા દેશો છે. એ દેશોની સમાનતા શું છે? તો સમાનતા આપણે જોઈ કે ભાઈ ચીન છે એનું અર્થતંત્ર જે ગતિથી આગળ વધે છે એ જ ગતિથી ભારતનું અર્થતંત્ર આગળ વધે છે. બંને દેશોની વિકાસની ગતિ પ્રમાણમાં સમાન છે. પછી એ બંને વચ્ચેનો તફાવત શું છે? તો કે ભારત છે એ લોકશાહી દેશ છે, ચીન છે એ સામ્યવાદી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. તો એ બંને વચ્ચેનો તફાવત થયો. તો આવી રીતે વિશ્વના વિવિધ દેશો હોય, એ દેશો વચ્ચે તફાવત શું છે, એમની વિવિધતા શું છે, એમની સમાનતા શું છે, સામ્યતા શું છે, એ અર્થશાસ્ત્ર વિશે આપણને દર્શાવે છે. પછી એનાથી આગળ ઉદાહરણ તમે લખ્યું છે કે વિશ્વનો કયો દેશ મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવે છે? તો અમેરિકા છે કે જે તમે 10મા ધોરણની અંદર ભણ્યા છો કે મૂડીવાદી અર્થતંત્ર ધરાવતો દેશ હતો. વર્તમાન સમયમાં તો એમાંય લોકશાહીને વધારે પ્રાધાન્ય આપ્યું છે, એટલે કે ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે. પણ મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને કહેવાય? તો કે જે અર્થવ્યવસ્થાની અંદર ઉત્પાદનના બધા જ સાધનો છે કે જેની માલિકી ખાનગી ક્ષેત્રની હોય, વ્યક્તિગત માલિકી ના હોય, પ્લસ બધા જ આર્થિક નિર્ણયો છે એ વ્યક્તિ સ્વતંત્ર રીતે લઈ શકતો હોય, તો એવી અર્થવ્યવસ્થાને મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવાય. પછી સામ્યવાદી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ કયો છે? હમણાં આપણે વાત કરી કે ભાઈ ચીન છે તો એ સામ્યવાદી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ચીન છે, પછી યુગોસ્લાવિયા છે, બલ્ગેરિયા છે, આ બધા દેશો છે કે સામ્યવાદી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો છે. સામ્યવાદી અર્થવ્યવસ્થા તમે 10મા ધોરણની અંદર ભણ્યા છો. એટલે શું? તો કે જ્યાં ઉત્પાદનના સાધનોની માલિકી છે એ જાહેર ક્ષેત્રની, સરકાર હસ્તકની છે. ત્યાર પછી બધા જ આર્થિક નિર્ણયો છે એ રાજ્યતંત્ર દ્વારા, એટલે કે સરકારના અંકુશો હેઠળ લેવામાં આવતા હોય, તો એવી અર્થવ્યવસ્થાને સામ્યવાદી અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે. તો આવી વૈશ્વિક સ્તરની, એટલે કે આંતરરાષ્ટ્રીય કોઈ પણ બાબતો છે કે જેનો અભ્યાસ કરવા માટે આપણને અર્થશાસ્ત્ર વિષય છે ઉપયોગી બને છે. ફરીથી જુઓ, 3-4 ઉદાહરણો લખ્યા કે અમેરિકા શા માટે સુપર પાવર છે? તો અર્થશાસ્ત્રની અંદર આપણે જોઈ શકીએ અમેરિકાની આર્થિક સ્થિતિ શું છે, એનો ઉત્પાદનના વૃદ્ધિ દરો કેટલા છે, ત્યાં માનવ વિકાસ કેટલા પ્રમાણમાં થયો, એની માથાદીઠ આવક શું છે, સંરક્ષણ ક્ષેત્રનો ખર્ચ કેટલો છે, શિક્ષણની સ્થિતિ શું છે. તો એ બધા આંકડાઓ તપાસી અને આપણે કહી શકીએ કે અમેરિકા એક સુપર પાવર દેશ છે. ત્યાર પછી વિશ્વના વિવિધ દેશો છે તો એ બધા દેશો વચ્ચેની સમાનતા શું છે, તફાવત શું છે, એ અર્થશાસ્ત્રને આધારે આપણે કહી શકીએ. પછી મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને કહેવાય, સામ્યવાદી અર્થવ્યવસ્થા કોને કહેવાય, એ અર્થવ્યવસ્થાઓ ધરાવતા વિશ્વના દેશો ક્યાં ક્યાં છે. એવી જ રીતે અહીંયા ઉદાહરણ લખ્યું નથી પણ આપણે કહી શકીએ કે વિશ્વમાં મિશ્ર અર્થતંત્ર ધરાવતા દેશો ક્યાં છે? તો કે ભારત છે, બ્રિટન છે, ફ્રાન્સ છે. તો આ મિશ્ર અર્થતંત્ર ધરાવે છે કે જ્યાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોનું સહઅસ્તિત્વ છે. તો આવી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ હોય, એટલે કે બીજા દેશોની આખી અર્થવ્યવસ્થાઓ આપણે તપાસવી છે, એની આર્થિક સ્થિતિઓ આપણે તપાસવી છે, એની સમાનતા આપણે જોવી છે, એના તફાવતો આપણે જાણવા છે વિશ્વના વિવિધ દેશો વચ્ચેના, તો એના માટે અર્થશાસ્ત્ર વિશે આપણને ઉપયોગી બને છે. પછી બીજો મુદ્દો આપ્યો છે વ્યવહારિક મહત્વની અંદર ઐતિહાસિક ઘટનાઓને સમજવા. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની અંદર આપણે અમુક શાસ્ત્રોનો આપણે અભ્યાસ કર્યો હતો પહેલા જ લેક્ચરની અંદર કે ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર આ બધા કોઈ એક ક્ષેત્રનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપતા શાસ્ત્રો છે.
એમાંથી આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, જેનો શાબ્દિક અર્થ મેં પહેલા જ લેક્ચરની અંદર તમને આપ્યો હતો કે અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન. આમ નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો એ અર્થશાસ્ત્ર ઐતિહાસિક જે આર્થિક ઘટનાઓ છે, રાજકીય ઘટનાઓ છે, એનો પણ આપણને અભ્યાસ કરાવે છે. ઐતિહાસિક એટલે વીતી ગયેલી જે બાબતો છે એ વીતી ગયેલી બાબતોનો પણ આપણને અભ્યાસ સમજાવે છે, જેની અંદર ઘણા બધા ઉદાહરણો લખ્યા છે. શરૂઆતની અંદર આપણે જો 8મા 9મા ધોરણના ઇતિહાસની અંદર તમે ભણીને આવ્યા છો કે ગરમ મસાલાના ભાવ છે એ વધ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર આવી હતી, અંગ્રેજોનું શાસન ભારતની અંદર હતું, ભારતના લોકોએ બ્રિટિશ સરકારનો, અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો હતો. આ બધી આઝાદી પહેલાંની ઐતિહાસિક ઘટનાઓ છે. તો ગરમ મસાલા છે એના ભાવ શા માટે વધ્યા? એલચી છે, લવિંગ છે, તજ છે, આ બધા ગરમ મસાલા જેને આપણે કહીએ છીએ, તો એ બધા ગરમ મસાલાના ભાવ શા માટે વધ્યા હતા? કારણ કે યુરોપની અંદરથી પોર્ટુગીઝો જે ભારતની અંદર સૌ પ્રથમ વેપાર કરવાના હેતુથી ભારતની અંદર એને પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી ઘણી બધી વિદેશી પ્રજાઓ આવી, પોર્ટુગીઝો પછી ડચ લોકો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, બરાબર, ત્યાર પછી છેલ્લે અંગ્રેજો આવ્યા. તો એ બધા યુરોપના દેશોમાંથી આવ્યા, અને યુરોપના દેશો એટલે શીત કટિબંધની અંદર આવતા દેશો છે. તમે ભૂગોળનો પણ અભ્યાસ કર્યો છે એટલે તમને વિશિષ્ટ જ્ઞાન હોય. તો શીત કટિબંધ એટલે કે ઠંડા પ્રદેશો હતા, અને એ ઠંડા પ્રદેશોની અંદર ગરમ કપડાં અને ગરમ ખોરાકની માંગ વધારે હોય. તો એ વિદેશી પ્રજાઓ જે ભારતમાં આવી હતી એને ભારતમાંથી ગરમ મસાલા ખૂબ જ મોટા પ્રમાણમાં સરળતાથી મળી શકતા હતા, એટલે એણે વધારે માંગ કરી. ભારતમાંથી મોટા જથ્થામાં એ પોતાના દેશોની અંદર એણે વેપાર શરૂ કર્યો હતો. એટલા માટે ગરમ મસાલા છે કે તજ હોય, એલચી, લવિંગ, આ બધા ગરમ મસાલા છે એની માંગ વધી, એની કિંમતોમાં વધારો થયો હતો. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની સ્થાપના શા માટે થઈ હતી? એ ભારતની અંદર વેપાર કરવા માટે શા માટે આવી? કારણ કે એમને શરૂઆતની અંદર માત્ર વેપાર કરવાના હેતુથી ભારતની અંદર આવી હતી, અને ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજ સરકાર છે કે જેમણે ભારતની અંદર આખી સત્તા છે એ સત્તા પ્રાપ્ત કરી હતી, જે તમે ઇતિહાસની અંદર ભણી ચૂક્યા છો. એનું કારણ કે ભારત એ સમયની અંદર સોને કી ચિડિયાના નામથી ઓળખાતો દેશ હતો. તમે ઇતિહાસની અંદર ભણી ચૂક્યા છો. કારણ કે તમામ પ્રકારના કુદરતી સંસાધનો છે, તમામ પ્રકારની ચીજ વસ્તુઓ છે કે જે વિશ્વના એક પણ દેશોની અંદર ન મળતી એ ભારતની અંદર એ સમય ઉપલબ્ધ બનતી હતી. એટલા માટે વેપાર કરવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા કંપની લગભગ ઈસવીસન 1600ની અંદર એની સ્થાપના થઈ હતી. એણે વેપાર શરૂ કર્યો, અને ત્યાર પછી પ્લાસીના યુદ્ધ પછી, બક્સરના યુદ્ધ પછી એ ભારતની અંદર એમણે સામ્રાજ્ય બ્રિટિશ સરકારે પ્રાપ્ત કર્યું. અને બ્રિટિશ સરકારના હાથની અંદર જ્યારે સામ્રાજ્ય ભારતનું પ્રાપ્ત થયું ત્યાર પછી ભારતની ખેતી ક્ષેત્રની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ છે ખૂબ જ નબળી બનતી ગઈ છે. કારણ કે તમે આગળ અભ્યાસ કર્યા હશો કે ખેતી ક્ષેત્રની અંદર બ્રિટિશ સરકારે જમીનદારી પ્રથા દાખલ કરી હતી, જેની અંદર જમીનદાર, જે જમીનનો માલિક છે, એમની પાસેથી વધારે મહેસૂલ ઉઘરાવતી હતી. એટલે જમીનદારો હોય એ ખેડૂતો પાસેથી વધારે ભાડું વસૂલ કરતા હતા. એટલે જે સાચો જમીનનો ખેડનાર વર્ગ હતો, ખેડૂત વર્ગ, એનું શોષણ થતું હતું. એટલે ખેતીની સ્થિતિ છે એ દિન પ્રતિદિન બગડતી ગઈ હતી. તો એને કારણે બ્રિટિશ શાસન છે કે જેનો ભારતના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વસ્તુ કે સેવાઓ હોય એનો ભાવ વધારો શા માટે થતો હોય છે? કારણ કે ઘણી બધી વખત આપણે જોતો હોય કે જેટલી માંગ બજારની અંદર ઉપલબ્ધ હોય છે એના કરતાં પુરવઠો ઓછો હોય, તો એને કારણે વસ્તુ સેવા છે કે જેના ભાવમાં વધારો થાય. ત્યાર પછી સરકારના ઊંચા કરવેરા હોય કે ભાઈ જે ટેક્સ ચૂકવવામાં આવે છે એમાં સરકાર વધારો કરશે તો વસ્તુ સેવાનો ઉત્પાદન ખર્ચ વધે છે, અને ઉત્પાદન ખર્ચ વધે એટલે વસ્તુની કિંમતો વધવાની છે. પછી અછત સર્જાય કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ખૂબ જ લાંબા સમય સુધી જરૂરિયાતની કોઈ વસ્તુ કે સેવાઓ છે ઉપલબ્ધ ન બનતી હોય તો એ સાર્વત્રિક અછત છે. તો એ ભાવ વધારો હોય, ઊંચા કરવેરાની નીતિ હોય, અછત હોય, આ બધા જે આર્થિક પરિબળો છે એ મોટા પ્રમાણમાં રાજકીય ઉથલપાથલો લઈ આવે છે. એટલે કે દેશની જે શાસન વ્યવસ્થાઓ છે, સત્તા પક્ષ છે
કે જેની અંદર પરિવર્તનો લઈ આવે છે. ધારો કે વર્તમાન સમયની અંદર જે ભારતનો શાસક પક્ષ છે એ પક્ષ વર્તમાન સમયમાં કોઈ વસ્તુ કે સેવાઓની કિંમતોમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો કે ઘટાડો થતો હોય તો લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવે આગામી ચૂંટણીઓની અંદર, અને એ પક્ષ છે એને દૂર કરી દેવામાં આવે, એની જગ્યાએ બીજો પક્ષ છે એની પસંદગી કરવામાં આવે. તો એવી ઘણી બધી આર્થિક બાબતો છે કે જે બાબતો રાજકીય ઉથલપાથલો લઈ આવે છે. તો આવી રીતે કોઈ ઐતિહાસિક ઘટનાઓ છે એ ઘટનાઓને સમજવા માટે, ધારો કે અહીંયા હમણાં આપણે વાત કરી કે ભાઈ ભારતના લોકોએ અંગ્રેજોનો વિરોધ નથી કર્યો. વિરોધ શેનો કર્યો હતો? બરોબર, અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો હતો, એના શાસનનો વિરોધ કર્યો હતો. શા માટે? કારણ કે એના શાસનથી ભારતના લોકોને અન્યાય થતો હતો, ભારતની ખેતી બગડતી જતી હતી, ભારતનો જે વિદેશો સાથેનો વેપાર હતો એમાં ભારતના લોકોને નુકસાન થતું હતું. કારણ કે ભારતમાંથી જો નિકાસ કરવામાં આવતી હતી તો એના ઉપર ઊંચા કરવેરા ચૂકવવા પડતા હતા, વિદેશોમાંથી વસ્તુ આવે તો એના ઓછા કરવેરા ચૂકવવા પડતા હતા. તો આવી જે બ્રિટિશ સરકારની નીતિ હતી એને કારણે અંગ્રેજ સરકાર છે કે જેનો ભારતના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તો આવા આર્થિક પરિબળો હોય એ રાજકીય ઉથલપાથલો લઈ આવે છે, જે ઇતિહાસની અંદર આપણે જોયું છે. તો આ થયું વ્યવહારિક મહત્વ, બે બાબતો, એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા અને બીજું ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે. હવે એનાથી આગળ આપણે જોવાનું છે અર્થશાસ્ત્ર વિષય છે એનું આર્થિક મહત્વ શું છે. કેવું મહત્વ? આર્થિક મહત્વ શું છે? તો એમાં બે મુદ્દાઓ આપ્યા છે. એક છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. હવે મોટે ભાગે ખાસ આ બાબત છે એ ભવિષ્યની અંદર પણ આપણે ખૂબ ઉપયોગી બને એવો મુદ્દો આપણને આપ્યો છે કે કોઈ પણ અભિનેતા છે, ઘણા બધા ઉદાહરણો લખ્યા છે. અભિનેતા હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, શિક્ષક હોય, ગાયક હોય, કોઈ પણ વ્યક્તિ છે કે જે ખેડૂત હોય, જે તે વ્યવસાય સાથે જોડાયેલો છે, પણ એ દરેક વ્યક્તિ વધતા ઓછા પ્રમાણમાં રોકાણ કોઈ ને કોઈ પ્રવૃત્તિઓની અંદર કરતો હોય છે. ધારો કે ખેડૂત છે તો એ જે પણ કંઈ ખેતીના વ્યવસાયમાંથી આવક મેળવશે એમાંથી પોતાની જમીન છે એમાં કોઈક સુધારા કરશે, કૂવા બનાવે છે, ટ્રેક્ટરોની ખરીદી કરે છે, તો એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ એણે કર્યું છે. એવી જ રીતે ધારો કે કોઈ અભિનેતા છે કે જે પોતાની ફિલ્મોમાંથી સારી આવક મેળવે છે તો એ જમીનમાં પોતાના નાણાં રોકશે, મકાનોની અંદર પોતાના નાણાં રોકશે, કોઈ વ્યક્તિ સોનાની ખરીદી કરશે, કોઈ વ્યક્તિ જે તે કંપનીઓના શેરની ખરીદી કરશે. તો એ બધું એક પ્રકારનું રોકાણ થયું છે. હવે દરેક વ્યક્તિ પોતાની જે પણ કાંઈ આવક છે એ આવકમાંથી કેટલા પ્રમાણમાં કેવી રીતે એની બચત કરવી, કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં એનું મૂડીરોકાણ કરવું, ત્યાર પછી વ્યક્તિની જે આવક છે એ આવકમાંથી એણે કેટલા પ્રમાણમાં ખર્ચ કરવો. તો આવા બધા નિર્ણયો લેવા માટે ટૂંકમાં ગૃહિણીથી માંડી અને સરકાર સુધીની દરેક વ્યક્તિ છે, પછી એ સામાન્ય નાગરિક હોય, કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ હોય, તો એ પ્રત્યેક વ્યક્તિએ ગૃહિણીથી માંડીને સરકાર સુધીની કોઈ પણ વ્યક્તિ છે કે જે આવક ખર્ચના ખ્યાલોને સમજે છે કે ભાઈ આપણા કુટુંબની 20,000 રૂપિયાની આવક છે તો દર મહિને 20,000માંથી આપણે કેટલો ખર્ચ કરવો જરૂરી છે, કેટલી બચત કરવી જરૂરી છે, જેથી ભવિષ્યની જરૂરિયાતોને આપણે પૂરતા પ્રમાણમાં સંતોષી શકીએ. તો એ આવક ખર્ચના ખ્યાલ છે, બચત છે, મૂડીરોકાણ છે, આ બધી બાબતો છે કે જેને સમજવા માટે અર્થશાસ્ત્ર વિશે આપણને ઉપયોગી બને છે. કે વ્યક્તિમાં જો આર્થિક જ્ઞાન પૂરતા પ્રમાણમાં હોય તો એ પૂરતા પ્રમાણમાં બચત કરી શકશે, યોગ્ય જગ્યાએ મૂડીરોકાણ કરી શકશે જેથી ભવિષ્યમાં એને ફાયદો થઈ શકે, પોતાની જે આવક છે એમાંથી યોગ્ય ખર્ચ કરશે જેથી વર્તમાન જરૂરિયાતો સંતોષાય, સામે બચત થઈ શકે અને ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષાઈ શકે. તો આવા રોજબરોજના જે આર્થિક નિર્ણયો છે એ નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્ર વિષય છે જે આપણને ઉપયોગી બને છે. ત્યાર પછી બીજો મુદ્દો આપ્યો છે સરકારની નીતિઓને સમજવા માટે. હવે ખાસ લગભગ 10મા ધોરણમાં તમે 2-3 નીતિઓનો આમાંથી અભ્યાસ કર્યો હશે કે સરકારની નાણાકીય નીતિ હોય, રાજકોષીય નીતિ હોય કે જે દેશની આર્થિક નીતિને અસર કરે છે અને એના આધારે વ્યક્તિ પોતાના આર્થિક નિર્ણયો છે એ લે છે. હવે નાણાકીય નીતિ શું છે તો એ 12મા ધોરણની અંદર આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિ આખું ચેપ્ટર છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે કે નાણાકીય નીતિ એટલે શું તો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે એ નાણાંની માંગને અનુરૂપ રહે એ માટે સરકાર દ્વારા જે નીતિ વિષયક પગલાઓ લેવામાં આવે છે જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે, જે
પરિમાણાત્મક અને ગુણાત્મક એવા બે પ્રકારના સાધનો છે કે જેના દ્વારા આરબીઆઈ છે એ આખી નાણાકીય નીતિ છે એનું નિયમન કરે છે. દાખલા તરીકે રેપો રેટ, હમણાં તાજેતરમાં જ આપણે વર્તમાનપત્રોમાં 2-3 જગ્યાએ સમાચારમાં જોયું છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે જો રેપો રેટ છે એ રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડો કરવામાં આવે છે તો આરબીઆઈ પાસેથી ધિરાણ કોણ લે છે? તો કે દેશની વેપારી બેન્કો લે છે. હવે જો આરબીઆઈએ રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે તો વેપારી બેન્કોને આરબીઆઈ પાસેથી ધિરાણ છે એ કેવું મળશે? તો કે સસ્તું મળશે. હવે એને સસ્તું ધિરાણ મળે તો વેપારી બેન્કો છે એની પાસે નાણાંનો પુરવઠો છે એમાં શું થશે? તો કે વધારો થશે. અને વેપારી બેન્કો પાસે નાણાંનો પુરવઠો વધારે હોય તો વેપારી બેન્કો પાસેથી ધિરાણ કોણ લે છે? તો કે આપણા જેવા સામાન્ય નાગરિકો. એટલે લોકોને નીચા વ્યાજના દરે વેપારી બેન્કો છે એ ધિરાણ આપશે, એટલે લોકો વધારે ધિરાણ લેશે. તો રેપો રેટમાં ઘટાડો થયો તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં શું થયું? વધારો. બરાબર? એટલે આ આખી નાણાકીય નીતિ છે એના રેપો રેટ જેવા પરિમાણાત્મક 7 સાધનો આવે અને 4 ગુણાત્મક સાધનો આવે છે કે જેનાથી આખી નાણાકીય નીતિ છે એનું નિયમન થાય. પછી રાજકોષીય નીતિ કે રાજ્યની અથવા તો દેશની આવક અને ખર્ચ અંગેની નીતિ, જેને રાજકોષીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી એ રાજકોષીય નીતિ હોય, નાણાકીય નીતિ હોય, એ બધી નીતિ દેશની આર્થિક નીતિને અસર કરે છે. આર્થિક નીતિ તમે ગણીને આવ્યા છો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, 1991ના નવા આર્થિક સુધારા. બરાબર? તો આર્થિક નીતિ એટલે શું? તો કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે સરકાર દ્વારા જે પગલાઓ લેવામાં આવે એને આર્થિક નીતિ કહેવાય. દાખલા તરીકે શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે સરકાર જે પગલાં લે છે એ શૈક્ષણિક નીતિ છે. ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે સરકાર જે પગલાઓ લે છે એ ઔદ્યોગિક નીતિ છે. તો ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, આ બધા જ ક્ષેત્રો છે જે દેશના વિકાસ માટે જરૂરી છે. અને બધા ક્ષેત્રોના વિકાસ માટે સરકાર જે પગલાં લે છે એને આર્થિક નીતિ કહેવાય. એમાં છેલ્લા સુધારા ક્યારે કર્યા હતા? તો કે 1991ના વર્ષમાં. તો એ નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ છે જે દેશની આર્થિક નીતિને અસર કરે છે. કારણ કે જેવો નાણાંનો પુરવઠો હશે એ મુજબ અર્થતંત્રમાં મૂડીરોકાણ થશે, એ મુજબ ઉદ્યોગોનું, આર્થિક પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર વધશે અને એને અનુસંધાને અર્થતંત્રના ઉત્પાદનો છે એમાં ફેરફારો થાય છે. એટલે આખી આર્થિક નીતિ છે એ આર્થિક નીતિને અસર કરે છે અને એ આર્થિક નીતિને ધ્યાનમાં રાખી અને લોકો દ્વારા નિર્ણયો લેવામાં આવતા હોય. ધારો કે હમણાં આપણે ઉદાહરણ લીધું કે ભાઈ આરબીઆઈ છે એ આરબીઆઈએ રેપો રેટની અંદર ઘટાડો કર્યો. રેપો રેટમાં ઘટાડો કર્યો છે તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં શું થયું છે? તો કે વધારો થયો. હવે આવા સમયે બેંકમાં આપણે નાણાં જમા કરાવીએ તો આપણને વધુ ફાયદો ન થાય. કારણ કે અહીંયા વેપારી બેંકો પાસે નાણાંનો પુરવઠો કેવો છે? વધારે છે. વધારે હોય તો બેંકોને નાણાંની જરૂર નથી. તો આ સમયે જો આપણે બેંકમાં બચતો જમા કરાવીએ તો આપણને વધુ વ્યાજ મળે નહીં. વ્યાજ કેવું મળે? તો કે ઓછું. તો આવા સમયની અંદર બેંકમાં નાણાં જમા કરાવવા જવાય નહીં. બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જ્યાં બેંક કરતાં વધુ વળતર આપણને મળી શકતું હોય. એટલે આવા વ્યક્તિએ નિર્ણયો લેવા છે તો એના માટે આર્થિક નીતિમાં જે ફેરફારો થાય છે એને આપણે ધ્યાનમાં લેવા પડે અને એને અનુસંધાને આર્થિક નિર્ણયો છે સરળતાથી વ્યક્તિ લઈ શકે. ત્યાર પછી છેલ્લે આપણે જોવાનું છે અર્થશાસ્ત્રનું વ્યવસાયિક મહત્વ. વ્યવસાયિક મહત્વ એટલે કે ઉદ્યોગ ધંધાની અંદર અથવા તો આર્થિક પ્રવૃત્તિઓની અંદર અર્થશાસ્ત્ર વિશે આપણને કેવી રીતે ઉપયોગી બને છે. તો જુઓ કે આવક ખર્ચનો ખ્યાલ છે, માંગ પુરવઠાનો ખ્યાલ છે. આ ખ્યાલ દરેક વ્યવસાય સાથે જોડાયેલો છે કે કોઈ પણ એકમ છે એ એકમ પોતાની જેટલી આવક હશે એ મુજબ શું કરશે? તો કે ખર્ચ. જો આવક વધારે હશે તો વધારે ખર્ચ કરશે, તો વધારે ઉત્પાદનો કરી શકશે. આવકનું પ્રમાણ ઘટ્યું છે એ જ બાબત વ્યક્તિને પણ લાગુ પડે છે. બરાબર કે ભાઈ વ્યક્તિની આવક ઓછી છે તો એના દ્વારા ખર્ચ ઓછો થશે.
અને જો આવકમાં વધારો થયો તો ખર્ચમાં શું થશે? તો કે એમાંય વધારો થઈ શકે, બરાબર, કારણ કે આવક વધશે એટલે ખરીદ શક્તિ વધે છે. એવી જ રીતે વસ્તુ કે સેવાની માંગ વધશે તો પુરવઠામાં શું થશે? તો કે વધારો કરવો પડશે, કારણ કે માંગ વધી છે એટલે એકમો છે એ નફો મેળવવા માટે વધારે ઉત્પાદન કરી અને ચોક્કસ કિંમતે ચોક્કસ સમયે બજારની અંદર વેચાણ માટે એકમો મૂકશે તો પુરવઠો વધારે છે, બરાબર. તો આ આવક ખર્ચનો ખ્યાલ છે, માંગ પુરવઠાનો ખ્યાલ છે, એ ખ્યાલ દરેક વ્યવસાય સાથે જોડાયેલો છે, બરાબર. તો એ અર્થશાસ્ત્ર વિષયના માધ્યમથી આપણે જોઈ શકીએ. આ આવક ખર્ચનો ખ્યાલ છે આપણે 5મા ચેપ્ટરની અંદર આવશે, પછી માંગ એ 3જું ચેપ્ટર છે, પુરવઠો એ 4થું ચેપ્ટર છે, બરોબર. પછી એનાથી આગળ કીધું છે કે વસ્તુ કે સેવાની કિંમત નિર્ધારણ. તો કિંમત મુખ્યત્વે આ 2 પરિબળોને આધારે નક્કી થાય, માંગ અને પુરવઠાને આધારે, બરોબર. કે જો બજારની અંદર વસ્તુ કે સેવાની માંગ છે એ પ્રમાણમાં વધારે છે અને પુરવઠો ઓછો હોય તો કિંમતમાં શું થશે? તો કે વધારો, બરોબર. કારણ કે આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, બરોબર. જો માંગ વધારે છે અને એકમો બજારમાં ઉપલબ્ધ નથી એટલે કે પુરવઠો ઓછો હોય તો ગ્રાહકોએ વધારે કિંમત ચૂકવવી પડશે, અને એનાથી વિરુદ્ધ જો માંગ ઓછી છે અને પુરવઠો વધારે છે તો કિંમતમાં શું થશે? તો કે ઘટાડો થશે. તો એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત નિર્ધારણ વસ્તુ કે સેવાની કિંમત છે શેના આધારે નક્કી થઈ છે? તો કે બજારમાં વસ્તુની માંગ કેટલી છે અને બજારમાં વસ્તુનો પુરવઠો કેટલો છે એના આધારે નક્કી થઈ છે. પછી ઉત્પાદનના સાધનો છે, પછી કાચો માલ છે, એનું ખરીદ વેચાણ કેવી રીતે થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, કઈ કિંમતે થાય છે, પછી એની ખરીદી છે એની અંદર વસ્તુ કે સેવાના કયા કયા એકમો કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ બની શકે એમ છે પ્રવર્તમાન સમયની અંદર બજારની અંદર. પછી એનાથી આગળ કીધું કર્મચારીઓના વેતન છે એમાં કેવી રીતે વધારો કરવામાં આવે છે. તો એની અંદર મોટે ભાગે આપણે જોઈ છે કે શ્રમિકોની કાર્યક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે છે, કે વધારે કાર્યક્ષમ શ્રમિકો હોય તો એને વધારે વેતનો ચૂકવવામાં આવે છે, સમયાંતરે એના વેતનોમાં ફેરફાર કરવામાં આવે છે. પછી આ બધા જ નિર્ણયો છે કે વસ્તુ સેવાની કિંમત કેવી રીતે નક્કી થાય, ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજકો છે એની કેવી રીતે ખરીદી કરવામાં આવે છે, બજારમાં એનો કેટલો પુરવઠો છે, ક્યારે એની કિંમતોમાં કેવી રીતે વધારો થઈ શકે છે, કાચો માલ છે એની કિંમતોમાં કેવી રીતે વધારો થાય, કર્મચારીઓના વેતનોમાં કેવી રીતે વધારો થાય. આ બધા જ નિર્ણયો છે એ નિર્ણયો દરેક વ્યવસાયની અંદર લેવા જરૂરી છે અને એ નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર વિશે ઉપયોગી બને છે. દાખલા તરીકે એક ઉદાહરણ લખ્યું છે કે તીવ્ર હરીફાઈ વાળા બજારમાં, જેને પૂર્ણ હરીફાઈ કહેવાય, તીવ્ર એટલે પૂર્ણ, જ્યાં અસંખ્ય ખરીદનાર છે અને અસંખ્ય વેચનાર છે, તો આવા બજારને તીવ્ર હરીફાઈ, તીવ્ર સ્પર્ધાવાળું બજાર કહેવાય. આવા બજારની અંદર હરીફાઈમાં આપણે ટકવું છે તો એના માટે શું કરવું પડશે? તો કે વસ્તુ સેવાની કિંમતો છે એમાં ઘટાડો કરવો પડશે. જો કિંમતમાં ઘટાડો કરવામાં આવે તો ખરીદનારાઓ અનેક છે અને વેચનારાઓ અનેક છે, પણ જ્યાં ઓછી કિંમતે વસ્તુ મળતી હશે ત્યાં ગ્રાહકો આકર્ષાય છે. તો આવા કોઈ પણ સંજોગો છે બજારના કે તીવ્ર હરીફાઈની સ્થિતિ હોય, ઇજારાની સ્થિતિ હોય, અલ્પસ્તક ઇજારાની સ્થિતિ હોય, બજારની અંદર હરીફાઈની અંદર કેવી રીતે ટકી રહેવું, તો એના માટે અર્થશાસ્ત્ર વિષય છે જે આપણને ઉપયોગી બને છે. એટલે આર્થિક જગતમાં માનવીના 3 પ્રકાર છે. એક ગ્રાહક કે જ્યારે વ્યક્તિ દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી કરવામાં આવે છે. બીજું છે ઉત્પાદક કે જ્યારે વસ્તુ સેવાનું ચોક્કસ એકમના માધ્યમથી ઉત્પાદન કરવામાં આવે, એમાં વ્યક્તિ પોતાના શારીરિક શ્રમનો ઉપયોગ કરતો હોય, માનસિક શ્રમનો ઉપયોગ કરતો હોય, ટેકનોલોજીનો ઉપયોગ કરતો હોય. અને ત્રીજું છે શ્રમિક, એટલે કે જ્યારે શારીરિક અથવા તો માનસિક કાર્ય કરે છે. તો આર્થિક જગતમાં માનવીના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક, બરાબર. અહીંયા પહેલા ચેપ્ટરના બધા મોટા પ્રશ્નો છે એ આપણે પૂર્ણ કર્યા છે. ફરીથી એકવાર જોઈ લ્યો અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. પહેલા વ્યવહારિક મહત્વ આવે, એમાં 2 મુદ્દા લખ્યા: આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા, ઐતિહાસિક ઘટનાઓને સમજવા. પછી આર્થિક મહત્વ, એમાં 2 મુદ્દા: રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. અને ત્રીજું છે વ્યવસાયિક મહત્વ, એટલે કે આર્થિક પ્રવૃત્તિઓની દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર કેવી રીતે આપણને ઉપયોગી બને છે. અને છેલ્લે 1 માર્કનો પ્રશ્ન છે: આર્થિક જગતમાં માણસના પ્રકાર કેટલા છે? તો કે 3.
ગ્રાહક, ઉત્પાદક અને શ્રમી. અહીંયા પહેલું ચેપ્ટર છે એ આપણે પૂર્ણ થઈ છે. સ્વાધ્યાયના 1 માર્કના વિકલ્પ અને 1 માર્કના પ્રશ્નો છે જેની PDF તમને મળેલી હશે, એટલે વ્યવસ્થિત લખી લેજો અને તૈયાર કરી લેજો. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજું ચેપ્ટર છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ છે, જેનો આપણે પ્રારંભ કરશું. જય શ્રી કૃષ્ણ.